પણ વ્યક્તિને મંત્ર આપેલા. જેવી રીતે આપણે દુકાન લીધા પછી અંદર માલ ભરવો પડે અને માલ ભર્યા પછી સમય સાથે દુકાન અને શોરૂમ ખોલવો પડે તો જ આપણો વેપાર થઈ શકે. એમ દાદાની અસીમ કૃપાથી દાદાએ એનો હાથ તમારો પકડીને અહીંયા સુધી લાવ્યા છે. આજે એક ઘડી એ સમય આવી રહી છે કે આપણો હાથ દાદાને આપવાનો છે. કોને આપવાનો છે? તમારો હાથ દાદાને આપશો તો દાદા તમારો હાથ પકડીને ચલાવશે. તમારો હાથ જો તમારા હાથની અંદર રાખશો, દાદાને હાથ નહીં આપો તો અહીંયા કરેલી ભક્તિ, કરેલું અનુષ્ઠાન, આવેલી તમારી જપ તપ અને સાધના એ બધું વ્યર્થ છે. શું છે? પણ અમારામાં કહી શકાય છે કે તમે આપશો તો દાદા તમને આપશે. શું? ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જ પ્રોફિટ થશે. તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો તો કોઈ પણ પ્રકારનું તમારું પ્રોફિટ થશે નહીં. આ એક મંત્ર દાદાની આજ્ઞાથી હું આપું છું, પણ આ મંત્ર ત્યારે તમને પરિપૂર્ણ થશે જે દાદાના બે નિયમનું પાલન કરશે. સૌથી પહેલો નિયમ છે કંદમૂળનો ત્યાગ. જે પણ ભાગ્યશાળી, જે પણ પરિવાર કંદમૂળ વાપરતા હોય, દાદાની સમક્ષ, દાદાની હાજરી, પોતાના આત્માને સાક્ષી રાખી અને આ કંદમૂળનો ત્યાગ કરવો આવશ્યક છે. અને બીજું છે વ્યસન મુક્તિ. જે પણ ભાગ્યશાળી પાન, માવા, તમાકુ, ગુટખા, સુપારી જે પણ ખાતા હોય, આ વ્યસન મુક્તિ, વ્યસનનો ત્યાગ કરશે અને કંદમૂળનો ત્યાગ કરશે તો હું એટલું કહી શકીશ કે મારા દાદા તમને અવશ્ય તારશે, તમારા પરિવારને તારશે અને તમારી મનમાંથી ઈચ્છા જે છે એ પરિપૂર્ણ કરશે. પણ પૂરી ત્યારે થશે કે તમારા આ ભાવ હશે તો. 2 મિનિટ આંખ બંધ કરી, હાથ જોડી આપણી સમક્ષ દાદા છે એવો વિચાર કરી, આત્મા સાક્ષાત કરી અને આ કંદમૂળ અને વ્યસન ત્યાગ દાદાની સમક્ષ છોડવાનું છે. ફક્ત 2 જ મિનિટ સૌની આંખો બંધ, સૌના હાથ જોડેલા. દાદા આપણી સમક્ષ છે, દાદા આપણને જોઈ રહ્યા છે, દાદાની કૃપા આપણી પર વરસી રહી છે. આપણે દાદાના ચરણોમાં છીએ. દાદા આના હાથ બને આપણી ઉપર છે. દાદા આપણી પાસે હાથ ફેરવી રહ્યા છે. આપણે કંદમૂળ અને વ્યસનનો ત્યાગ કરી, બંને હાથ ખાલી કરી, આપણું કપાળ વિરોધ જોઈ છોડી અને આપણા બંને હાથ દાદાની સમક્ષ આપણે દઈ રહ્યા છીએ. જેવો દાદા આપણો હાથ પકડી રહ્યા છે, દાદા આપણને ઉભા કરી રહ્યા છે, દાદાના આશીર્વાદ આપણને મળી રહ્યા છે. દાદાનો હાથ આપણા સર ઉપર છે. આપણી મનવાચી ઈચ્છા બધી દાદા પરિપૂર્ણ કરે એવી શક્તિ આપણે આપી રહ્યા છે. જે ભાવિકોને, જે ભક્તને એવું અંદરથી આત્મબળ થઈ રહ્યું છે કે વ્યસન મૂક્યા પછી મને તકલીફ થશે, વ્યસન મૂક્યા કંદમૂળ છોડ્યા પછી મારું શું થશે, મારે બહાર ગામ જવાનું હોય છે, બહાર જવાનું હોય છે, મારે ખાવા માંગે તો મારું શું થશે. સંપૂર્ણ તમારી જે કાંઈ પણ વ્યાધિ છે એ સમક્ષ દાદાને છોડી દો, દાદાને આપી દો, દાદાના ચરણમાં જીવન અર્પણ કરી દો. દાદા રહી રહ્યા છે, દાદાના સિંહ કૃપા વરસી રહી છે, દાદાના આશીર્વાદ આપણી ઉપર છે, દાદાની ઉર્જા આપણી ઉપર છે, દાદા આપણને હાથ પકડવા તૈયાર છે. દાદાનો હાથ પકડો, છોડો કંદમૂળનો ત્યાગ. મનમાં વિચાર કરો, દાદા આજથી, અત્યારથી, આ ઘડીથી, આ જીવનભર, જ્યાં સુધી આ જીવન જીવું ત્યાં સુધી કંદમૂળ અને અમારું જે કાંઈ પણ વ્યસન છે આપણા ચરણમાં અર્પણ કરું છું. ને અર્પણના ભાવ સાથે સાથે દાદા આપની કૃપા મારી ઉપર વરસે. મારો હાથ પકડીને ઉભો કરો, મારો હાથ જાણીને ઉભો કરો. સદાય મને પાવનની આ ધરતી પર પાવન કરો. દાવીને બોલીને આપને અસીમ કૃપા કરો. મારા શ્યામ, મારા દાદા, હે દાદા, હે દાદા, હે દાદા. આ મંત્ર આપો શું ગ્રહણ કરજો દાદાની આજ્ઞાથી. ઓમ પ્રામ પ્રેમ પ્રૂમ પ્ર. ઓમ પ્રામ પ્રેમ પ્રૂમ પ્ર. ઓમ પ્રામ પ્રેમ પ્રૂમ પ્ર. દાદાને અસીમ કૃપા આપણી પર વરસે. જ્યારે જ્યારે જીવનની અંદર સંકટ, વિઘ્ન, મુસીબત આવે ત્યારે 27 દાદાના મંત્રનો જાપ કરી, દાદાની આજ્ઞાની રજા લઈ અને ભાગળ રચ્યો. દાદાની અસીમ કૃપા આપણી પર વરસે. એવા દાદાના શુભ આપેલા આશીર્વાદ આપણી પર વરસે. બોલો બોલો શ્રી મણિભદ્ર વીર.